પ્રોપર્ટી બજાર. હું છું ઝરણા અલકંટી અને તમારું સ્વાગત કરું છું મુંબઈના વેસ્ટર્ન સબબ વિરારની અંદર. સરકારનું એફોર્ડેબલ હાઉસિંગ પર ફોકસ છે અને એફોર્ડેબલ હાઉસિંગ માટે મુંબઈની આસપાસના જે વિસ્તારોમાં ખાસ ડેવલપર પણ ફોકસ કરી રહ્યા છે એવો એક વિસ્તાર છે વિરાર. વિરાર વેસ્ટની અંદર ગ્લોબલ સિટી એક મોટી ટાઉનશીપ છે. અહીંયા આગળ જો તમે એક ઘર ખરીદવા માંગો છો, તમારા સપનાનું ઘર, તો તમે ક્યાં ખરીદી શકો છો એના માટેનો એક વિકલ્પ આજે હું તમને બતાવવાની છું. આ પ્રોજેક્ટ કયો છે, ત્યાં કેવા ઘર મળી રહ્યા છે અને કેટલી કિંમતમાં, આ બધું જ આપણે જાણીશું. પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ વિરારના પ્રોપર્ટી માર્કેટ અંગે. ભારતના પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વસેલું શહેર એટલે મુંબઈ. મુંબઈ એ આખા દેશની શાન છે અને દેશની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. વિરાર એ મુંબઈની ઉત્તરે આવેલું સબબ છે. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન માટે વેસ્ટર્ન લાઇનની શરૂઆતનું સ્ટેશન છે વિરાર. વિરારને ખુલ્લી જગ્યા અને સારા કુદરતી વાતાવરણનો પણ લાભ મળેલો છે. આ વિસ્તાર એફોર્ડેબલ હોમ લેવા ઈચ્છતા લોકો માટે મહત્વનો છે. અહીં ઘણી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ડેવલપ થઈ રહી છે અને પાછલા થોડા વર્ષોમાં વિરારની પ્રોપર્ટીને એપ્રિશિએશન પણ સારું મળી રહ્યું છે. તો આમ વિરાર એ પોતાનું ઘર લેવા ઈચ્છતા લોકો તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છતા રોકાણકારો એમ બંને માટે સારું લોકેશન છે. તો વિરારના પ્રોપર્ટી માર્કેટ અંગે તો આપણે જાણી લીધું છે અને આજે વિરાર વેસ્ટની ગ્લોબલ સિટીની અંદર હું તમને એક ખાસ પ્રોજેક્ટ બતાવવાની છું જેનું નામ છે રુસ્તમજી એવેન્યુ D1. આ પ્રોજેક્ટમાં શું ખાસ છે, અહીંયા કેવા ફ્લેટ્સ તમારે માટે બની રહ્યા છે, કેવી એમ્યુનિટીઝ તમને મળવાની છે, આ બધાની વાત આપણે કરવાના છે. પરંતુ સૌથી પહેલાં આપણે જાણી લઈશું ડેવલપર રુસ્તમજી ગ્રુપની પ્રોફાઇલ અંગે. રુસ્તમજી એ મુંબઈના જાણીતા ડેવલપર છે જેમની પાસે 2 દાયકાથી વધુનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ છે. આ દરમિયાન તેમના દ્વારા અફોર્ડેબલથી માંડીને અલ્ટ્રા લક્ઝરી સુધીના તમામ સેગમેન્ટના પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગ્રુપ દ્વારા 14.3 મિલિયન સ્ક્વેર ફીટ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે અને 12 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તો આજે આપણે જોવાના છે રુસ્તમજી D1નો સેમ્પલ ફ્લેટ. પરંતુ આ સેમ્પલ ફ્લેટ બતાવું એ પહેલાં પ્રોજેક્ટની તમને બેઝિક જાણકારીઓ આપી દઉં તો લગભગ 2.5 એકર એરિયાની અંદર આ આખો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. 4 ટાવર લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યા છે અહીંયા આગળ અને આ 4 ટાવર 14 માળના અહીંયા આગળ બની રહ્યા છે જેમાં તમને 1 BHK અને 2 BHKના ઓપ્શન તમારે માટે બની રહ્યા છે. આજે હું તમને 2 BHKનો સેમ્પલ ફ્લેટ બતાવવાની છું. અહીંયા આગળ ટોટલ 468 ફ્લેટ બનવાના છે. આમાંથી 2 BHK તમે ખરીદો છો તો તમારો ફ્લેટ તમને કેવો મળવાનો છે, ચાલો અંદરથી જોઈએ. તો હવે આપણે આવી ગયા છે એવેન્યુ D1ના 2 BHKના સેમ્પલ ફ્લેટની અંદર. આ આખો સેમ્પલ ફ્લેટ 2 BHKનો છે તે 512 રેરા કાર્પેટ એરિયાની અંદર બનાવવામાં આવ્યો છે. 512 સ્ક્વેર ફૂટનો એરિયા છે જેની અંદર આ 2 BHK છે અને જે રીતે તમે જોઈ શકો છો આપણો સીધો પ્રવેશ થયો છે લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર. એની સાઇઝની જો હું તમને વાત કરું તો એની સાઇઝ તમને મળી રહી છે 15.4 બાય 9.7 સ્ક્વેર ફીટની. એટલે પૂરતો એવો જગ્યા છે કે જ્યાં તમે તમારું લિવિંગ અને ડાઇનિંગ માટે જરૂરી એવું ફર્નિચર સારી રીતે રાખી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ 4 વ્યક્તિઓ બેસી શકે એવું ડાઇનિંગ ટેબલ સજાવીને દર્શાવવામાં આવ્યું છે. આ રીતે તમે તમારા ફેમિલી માટે જરૂરી ડાઇનિંગ ટેબલ ચોક્કસપણે અહીંયા આગળ રાખી શકો છો. જે રીતે તમે જોઈ શકો છો પ્રવેશ માટે તમને આ રીતનું સેફ્ટી ડોર સારી રીતનો મળવાનો છે. મુખ્ય પ્રવેશદ્વાર તમને આ રીતનો સારા ક્વોલિટીના વુડનો ઉપયોગ કરીને અહીંયા આગળ મળી રહ્યો છે. અહીંયા આગળ જે તમને ફ્લોરિંગ મળવાનું છે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. તો આ આપણે ડાઇનિંગ એરિયા જોઈ લીધો છે અને હવે આપણે જોઈશું કે લિવિંગ એરિયા અહીંયા આગળ તમને કેવો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે લિવિંગ એરિયાની અંદર. જે રીતે તમે જોઈ શકો છો લિવિંગ રૂમમાં તમને એટલી પૂરતી જગ્યા મળી રહી છે કે તમે સરસ રીતે આ રીતે 5 વ્યક્તિઓ કે 4 વ્યક્તિઓ બેસી શકે એવી સરસ સીટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. આ રીતે સેન્ટ્રલ ટેબલ રાખો છો તેમ છતાં મૂવમેન્ટ માટે અહીંયા આગળ પૂરતી એવી જગ્યા બની રહી છે. આજે તમે સોફા સેટની વ્યવસ્થા કરી છે એની સામેની વોલનું આયોજન તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. ત્યાં આવું ટીવી યુનિટ રાખો તેમ છતાં પણ સેન્ટ્રલ ટેબલ અને ટીવી યુનિટની વચ્ચે ખાસી એવી જગ્યા તમારા મૂવમેન્ટ માટે ચોક્કસપણે બની રહી છે.
ટીવી માટેના જરૂરી પોઈન્ટ હોય કે પછી તમારે એસી લગાડવું હોય એના માટેના જે જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ છે તે તમને તૈયાર ડેવલપર દ્વારા મળવાના છે. સાથે સાથે મારી પાછળ જે રીતે તમે જોઈ શકો છો, અહીંયા આગળ તમને સ્લાઇડિંગ વિન્ડો આપવામાં આવી છે, જેથી કરીને તમારા ઘરની અંદર હવા ઉજાસની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે મળી રહેવાની છે. સાથે જ જે રીતે તમે જોઈ શકો છો, સેફટી રેલિંગ આ રીતની અહીંયા કરીને આપવામાં આવી છે, જેથી કરીને તમે તમારા અહીંયા આગળ ઊભા રહીને બહારના નજારાનો સરસ લાભ લઈ શકો છો. બાલ્કની જેવી ફિલિંગ પણ તમને તમારા લિવિંગ રૂમમાંથી માણવી હોય તો ચોક્કસપણે મળી શકે છે. આખા ઘરની અંદર જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું, વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને મળવાનું છે. તો આ સાથે આપણે લિવિંગ કમ ડાઇનિંગ એરિયા જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે અહીંયા આગળ કિચન તમને કેવું મળી રહ્યું છે. કેવા મળી રહ્યા છે, આવું જોઈએ. તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. 9x8 સ્ક્વેર ફીટનો આ પહેલો બેડરૂમ છે. આનો ઉપયોગ તમે જો ઈચ્છો તો ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરી શકો છો. અહીંયા આગળ તમને એ રીતનું આયોજન કરીને દર્શાવવામાં આવ્યું છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, બાળકો માટેનો એક સિંગલ બેડ અહીંયા રાખીને દર્શાવવામાં આવ્યો છે. આ રીતના બેડનું આયોજન તમે કરી શકો છો. બાળકો માટેનું સ્ટડી ટેબલ જો રાખવું હોય તો આ રીતે રાખી શકો છો. અને આ રીતના બુક રેક કે ટોયસનું રેક તમારે બનાવવું હોય તો ચોક્કસપણે બનાવી શકો છો. આ સાથે જ બાળકોના રૂમમાં વોર્ડરોબ માટે તમને અલગથી આ સ્પેસ મળી રહી છે, જ્યાં બાળકો માટેનો સરસ મજાનો વોર્ડરોબ તમે બનાવી શકો છો, જેને કારણે બાળકોનો બધો જ સામાન એની અંદર આવી જશે. અને આ રૂમમાં પણ તમને સ્લાઇડિંગ વિન્ડો મળવાની છે, જેને કારણે આ બાળકોના રૂમમાં પણ હવા ઉજાસની સારી વ્યવસ્થા ચોક્કસપણે અહીંયા આગળ બની શકે છે. આ રૂમમાં પણ જો તમને એસી લગાડવું હોય તો એને માટેના પ્લગ પોઈન્ટ્સ તમને તૈયાર મળવાના છે. આ રૂમની સાથે અટેચ વોશરૂમ નથી મળી રહ્યો, પરંતુ તેની બિલકુલ સામેની બાજુએ કોમન વોશરૂમ આપવામાં આવ્યો છે. 4x7 સ્ક્વેર ફીટનો આ વોશરૂમ છે, જેનો ઉપયોગ બાળકો પણ ચોક્કસપણે સરળતાથી કરી શકે છે. આ બાથરૂમની અંદર જે તમામ સેનિટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સારી કંપનીના છે. આ રીતની ટાઇલ્સ કવર વોલ બાથરૂમ વોલ્સ તમને મળવાની છે. એન્ટી સ્કીડનું ફ્લોરિંગ જે છે તે બાથરૂમની અંદર તમને મળી રહ્યું છે. તો સુવિધાજનક બાથરૂમ થઈ ગયો છે. અને આ સાથે જ હવે આપણે જોઈશું કે આ ઘરની અંદર તમને એવન્યુ D1ના 2 BHK સેમ્પલ ફ્લેટ જેને આપણે જોઈ રહ્યા છે, એમાં બીજો બેડરૂમ એટલે કે માસ્ટર બેડરૂમ કેવો મળી રહ્યો છે, આવો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. 9.5x10 સ્ક્વેર ફીટનો આ માસ્ટર બેડરૂમ છે. જે રીતે તમે જોઈ રહ્યા છો, આ જે સાઇઝ હું તમને જણાવી રહી છું એ એકચ્યુઅલ સાઇઝ તમને મળવાની છે.
કારણ કે વોર્ડરોબ વગેરે માટે એક્સ્ટ્રા સ્પેસનો યુઝ તમારે નથી કરવો પડવાનો, કારણ કે વોર્ડરોબ માટેની પૂરતી એક્સ્ટ્રા સ્પેસ તમને અહીંયા આગળ આપવામાં આવી છે. અહીંયા આગળ તમારો વોર્ડરોબ બની શકે એ માટેની મોટી કોર્નર તમને મળવાની છે. એટલે આટલો મોટો જે જગ્યા તમને મિરર્સ દેખાઈ રહ્યા છે ત્યાં આગળ તમે તમારા વોર્ડરોબનું આયોજન કરી શકવાનો છો. અને જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ તમારો ડબલ બેડ છે. કિંગ સાઇઝનો ડબલ બેડ તમે અહીંયા આગળ રાખી શકો એટલી પૂરતી એવી જગ્યા મળી રહી છે. આમ છતાં બેડની બંને બાજુએ તમારે આ રીતે સાઇડ ટેબલ્સ લગાડવા હોય તો તમે લગાડી શકો છો એટલી પૂરતી એવી જગ્યા મળી રહી છે. બેડની સામેની વોલ ઉપર જો તમારે ટીવી લગાડવું હોય તો તમે લગાડી શકો. એ માટે તમને ઇલેક્ટ્રિક પોઈન્ટ જે છે, જરૂરી પોઈન્ટ, એ તમને લગાડીને મળવાના છે. ટીવી યુનિટનું આયોજન કરવું હોય તો તે પણ તમે કરી શકો છો. રૂમમાં મૂવમેન્ટ માટે પૂરતી એવી જગ્યા મળવાની છે. બેડની એક તરફ તમને વિન્ડો આપવામાં આવી છે, જેને કારણે તમારા માસ્ટર બેડરૂમની અંદર પણ હવા ઉજાસની વ્યવસ્થા જળવાઈ રહેશે. એસી લગાડવું હોય તો એસી માટેના પોઈન્ટ પણ તમને ડેવલપર દ્વારા તૈયાર જ આપવામાં આવવાના છે. એક ખાસ વાત હું તમને જણાવી દઈશ કે અહીંયા આગળ જે ટાવર બનવાના છે એ ટાવરની ટેરેસ ઉપર સોલાર પેનલ લગાડીને આપવામાં આવશે, જેથી દરેક ફ્લેટની અંદર એક ફેન અને 2 ટ્યુબલાઇટ જે છે તે તમારી સોલાર એનર્જીથી ચાલી શકે છે. તો આ પણ એક ખાસિયત હતી જે મેં તમને જણાવી દીધી છે. હવે ફરીથી આપણે આ માસ્ટર બેડરૂમની વાત ઉપર આવી છે. તો આ માસ્ટર બેડરૂમની સાથે જે અટેચ વોશરૂમ તમને મળી રહ્યો છે એના ઉપર વાત કરી દઉં તો એની સાઇઝ તમને મળી રહી છે 4x7 સ્ક્વેર ફીટની. અહીંયા આગળ પણ સુવિધાજનક બાથરૂમ તમને મળી રહ્યું છે. તમામ સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ સારી કંપનીના મળી રહ્યા છે. ગીઝર વગેરે પણ તમને ડેવલપર દ્વારા અહીંયા આગળ આપવામાં આવશે. તો આ સાથે આપણે એવેન્યુ ડીનો આખો 2 BHKનો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે અને અહીંયા આગળ સમય થઈ ગયો છે પ્રોપર્ટી બજારમાં એક નાનકડો વિરામ લેવાનો. બ્રેક બાદ પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે વિરારની અંદર રુસ્તમજી એવેન્યુ D1 પ્રોજેક્ટની. તો આ પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ અને પ્રોજેક્ટની મુલાકાત આપણે લીધી છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રુસ્તમજીના ડિરેક્ટર ચંદ્રેશ મહેતાજી. ચંદ્રેશજી, સ્વાગત છે તમારું પ્રોપર્ટી બજારમાં. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ટુ CNBC બજાર. સર, તમારો પ્રોજેક્ટ એવેન્યુ D1 વિરારની અંદર જે લગભગ બનીને તૈયાર જ ઊભો છે એની મુલાકાત અમે આજે અમારા દર્શકોને કરાવી રહ્યા છે. તો સૌથી પહેલાં મારે એ જાણવું હતું કે આ પ્રોજેક્ટનું લોકેશન તમે વિરાર સિલેક્ટ કર્યું છે, એનું કોઈ ખાસ કારણ? વિરાર ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ લોકલ ટ્રેન. એટલે જે બોમ્બેની લોકલ ટ્રેન, જે બોમ્બેની લાઇફલાઇન કહેવાય છે, એ વિરારથી સ્ટાર્ટ થાય છે. અને ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ કે જો કસ્ટમર વિરારથી ટ્રેન પર ચડે તો હી ગેટ્સ પ્લેસ ટુ સિટ એન્ડ એનો જે સફર છે બોમ્બે તરફનો એ સુખરૂપ થાય. બીજો ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે વિરાર ઇઝ ધ ઇન બિટવીન ડેસ્ટિનેશન બિટવીન બોમ્બે એન્ડ સુરત. તો જે આપણા ગુજરાતથી રિલેટેડ બિઝનેસમેન છે, જેમનો વ્યવસાય, બિઝનેસ વાપી, વિરાર, વાપી, વલસાડ અને સુરતની તરફ છે, એ લોકો માટે આ અગેન કન્વિનિયન્ટ લોકેશન છે. સો ધીઝ આર ધ 2 મેઇન રીઝન્સ that we selected Virar as a destination. અને સર, વિરારની કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રા કેવું છે અને એનો કેટલો લાભ તમારા જે ગ્રાહકો અહીંયા ઘર ખરીદે એમને મળી શકે? Virar's social infrastructure is fantastic. We have schools, hospitals. વિરારમાં અરનાલા બીચ છે, which is a good destination in terms of picnics પર જવું હોય કે tourism માટે છે. It's a good destination. Also there are lots of temples in Virar. Jain temple છે, જીવદાની મંદિર છે. So this is also a religious destination. In terms of other infrastructure, in terms of schools, hospitals, you name it, Virar has it. Virar also has some good retail destinations. નવા મોલ આવ્યા છે. So in terms of entertainment also Virar is a good destination. તે છતાં અમારી જે ટાઉનશીપ છે 227 એકર્સની જે ટાઉનશીપ છે એમાં પણ અમે ખાસું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોહલાએ કરાવ્યું છે. સો વી હેવ ગોટ અ ક્લબ હાઉસ વિચ ઇઝ અબાઉટ 3.5 લાખ સ્ક્વેર ફીટનું ક્લબ હાઉસ છે, જેમાં સ્વિમિંગ પૂલ, રિટેલ, રેસ્ટોરન્ટ્સ, squash courts, tennis courts, basketball courts, you name it, we have got those facilities. We also have a big banquet hall
We have got couple of 10-15 rooms where if you have guests in the township, you can put them up in those rooms. So in terms of entertainment, in terms of infrastructure, sports infrastructure, we have already built it. We have built about 10.5 kilometers of roads. Each road is around 27 meters wide. तो मोटा रास्ता છે, school છે, we have already provided a school. Rustamji Cambridge International School is already operational there. We have got hospitals, we have got retail, you name it, that infrastructure is there in Global City. હા સર, તો કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રા તો બધું તૈયાર જ છે અને જે રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અફોર્ડેબલ પર સરકારનો પણ ફોકસ છે અને અફોર્ડેબલમાં તમે પણ આ સેગમેન્ટની અંદર વિરારની અંદર ખાસી મોટી ટાઉનશીપ અને D1 એવન્યુ પણ લઈને આવ્યા છો, તો પ્રાઇસ રેન્જ ત્યાં આગળ શું બની રહી છે? So, જો કે વિરાર ઇઝ અ ડેસ્ટિનેશન ફોર અફોર્ડેબલ હાઉસિંગ. જે મધ્યમ વર્ગનો કસ્ટમર છે એ જેને સારી ફેસિલિટીઝ જોવે છે, ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે છે, બેટર કનેક્ટિવિટી જોવે છે અને ક્વોલિટી કન્સ્ટ્રક્શન જોવે છે, આ ટાઉનશીપ એના માટે છે. Because it is in the affordable range and because most of the customers which are coming are from the middle class, one bedroom cost is coming to around 28 lakhs 86,000 plus taxes of course. And we have got one bedroom options, we have got two bedroom options. જી સર, અને સાથે જ એવન્યુ D1 જ્યારે અમે મુલાકાત લઈ રહ્યા હતા તો અમે જોયું કે તમે જે રીતે આગળના જવાબમાં કહ્યું કે ક્લબ 1 તો છે જ, પણ કદાચ આને માટે તમે ખાસ એમ્યુનિટીઝ પણ બનાવી છે, તો એમ્યુનિટીઝ કઈ રીતની છે એના ઉપર પણ જાણકારી આપશો? તમે જો પોડિયમ તો જોયું છે, તમારા દર્શકોને પણ દેખાડ્યું છે, તો પોડિયમ ફેસિલિટીઝ આર ઓલરેડી રેડી. This particular project is with occupation certificate, એટલે તમે ફ્લેટ બુક કરો અને બીજે દિવસે રહેવા આવી શકો. So that type of facility you have. On the podium we have got a skating ring, futsal, box cricket, senior citizens area, children's play area, jogging track, walking track, you name it. We have provided those facilities. Also it is extremely green. We have provided ample car parking as well. અને જે રીતે અમે પોડિયમ પ્લાન કર્યું છે, the car parking does not interfere with any of these facilities that the members want to enjoy. જી સર, અને સાથે જ એ પણ જાણવું હતું કે તમારા પ્રોજેક્ટની જે બધી જ રીતે બનીને તૈયાર છે, ઓસી પણ આવી ચૂક્યું છે અને બધી એમ્યુનિટીઝ પણ બિલકુલ તૈયાર છે કે ગ્રાહકો રહેવા માટે આવશે અને સીધો જેનો ઉપયોગ કરી શકે છે, ત્યારે તમારી પાસેથી એ જાણવું હતું કે રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે આ પ્રોજેક્ટને? લગભગ કેટલા % બુકિંગ વગેરે થઈ ચૂક્યું છે? Fantastic response. I think customers have realized that no doubt the Virar as a destination has already got huge amount of infrastructure, but there is a lot of infrastructure which is already planned, which is under construction. એટલે જો તમારો જે કોસ્ટલ રોડ છે, they are planning to extend it all the way up to Virar. તમારી જે મેટ્રો જે છે, from Mira Road to Virar they are going to extend it. Already there is a multimodal expressway which is planned between Virar and Alibag. Also there is some planning in terms of jetties and seaway. So customers are aware that Virar is going to be a future destination. Also with the kind of facilities which are already there in terms of infrastructure within the layout and also infrastructure within the avenue D1 and the quality of finish that we are giving, the response has been fantastic. We are close to around 80% already booked. Already we have opened up other phases. So if you go to L1, which is the sector opposite the club, it is close to around 70% complete. And I have got around 65 to 70% booking in those phases also. So in terms of response, we have got a very good response. જી સર, તો આજે તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું એ પણ જાણવા માંગીશ કે વિરારના આ પ્રોજેક્ટ સિવાય મુંબઈમાં બીજા તમારા કયા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે? So in terms of projects, so Rustamji as a brand has got projects all over the MMR region. So we are present in Virar, of course, we are present in the city,
So we have got Rustomjee Crown, which are 3 towers of 68 floors, and 2 of those towers are already on the 65th floor, and we're planning to give possession in this year by December 2020. Then we have got Seasons, which is in BKC, again gated community, 4 એકરનો પ્લોટ છે. 5 buildings we have already given possession. The 6th building is under construction. Then Elements, of course, is again premium project in Juhuma છે. Again 6 બિલ્ડિંગનું મેં પોઝેશન આપી દીધું છે, 7મા બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. Paramount in Khar, again a gated community, premium location and premium project. So we have given delivery of possession of 5 wings. The 6th wing is under construction. Then we have got another township project in Thana, 127 acres. There also premium amenities and the entire gated community experience. So in terms of Rustomjee as a brand, we have got a product for every customer in Bombay, right from affordable to super premium. ચંદ્રસિંહ, તમારો કિંમતી સમય આપી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર. Thank you for coming to Rustomjee. તો દર્શક મિત્રો, આજના પ્રોપર્ટી બજારમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર અને લઈશું એક નવા પ્રોજેક્ટની મુલાકાત. ત્યાં સુધી આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.